કર્યું। ગાંધીધામ 4 નવેમ્બર 2025 મધ્યપ્રદેશ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલ યુટીટી ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું અભય પ્રશાલ ઇન્ડોર સ્ટેડિયમ ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાતના ઉભરતા ખેલાડી વિવાન દવેએ અંડર 15 બોયઝ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો। ચોથા ક્રમાંકિત 13 વર્ષીય વિવાન સેમીફાઇનલમાં બંગાળના 8મા ક્રમાંકિત ખેલાડી રિશાન ચટ્ટોપાધ્યાય સામે હાર છતાં પોડિયમ ફિનિશ કરવામાં સફળ રહ્યો હતો। આ અગાઉ સુરતી ખેલાડીએ બિન ક્રમાંકિત બંગાળના આરિવ દત્તને રાઉન્ડ ઓફ 16માં મહાત આપી હતી। તે પછી વિવાન દવેએ અંતિમ 8ની મેચમાં હરિયાણાના વત્સલ દુકલાનને મહાત આપી હતી। ઇન્દોરમાં શાનદાર પ્રદર્શન અગાઉ વિવાને આ જ કેટેગરીમાં આ વર્ષે વડોદરા ખાતે યોજાયેલ નેશનલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। વિવાનના બ્રોન્ઝ અને અંડર 13માં આ જ ટુર્નામેન્ટમાં દેવ ભટ્ટે જીતેલા સિલ્વર મેડલ સાથે ગુજરાતે નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ સાથે અભિયાનનો અંત કર્યો હતો। યુવા વિવાને કહ્યું કે સેમીફાઇનલમાં મેચમાં રિશાન સામેની લીડ ગુમાવી એ ઝટકો આપનાર ઘટના હતી। તેણે કહ્યું કે લીડ સુધી પહોંચ્યા બાદ હું મેચ પૂર્ણ ના કરી શક્યો। મારે આગામી નેશનલ ટુર્નામેન્ટ દરમિયાન આ મુદ્દે સુધાર કરવાની જરૂર છે।